અમારે અહીંયા આવાસ યોજના ને એવું બનાવવાનો અમને સમાચાર મળ્યા છે, પણ અમે એનો ખાસ વિરોધ કરી છે, કારણ કે અમારી સેફટી તેમાં અમને દેખાતી નથી. અમારા છોકરાઓ છે, અમારી વસ્તુ છે, અમારી એની સેફટી કોઈ જાતની ન રહે. તમે ભલે એને બીજે ક્યાંય જગ્યા પાઠવો, એને યોગ્ય હોય ત્યાં સારી જગ્યા આપો, પણ આ એને યોગ્ય અમને લાગતી નથી, કારણ કે અમારી સેફટી નથી. એ લોકોને આરે રોજ અમારે માથાકૂટ થાય તો અમારે શું કરવાનું? એટલે તમે અહીંયા લાઇબ્રેરી બનાવો, કોઈ હોલ બનાવો, સારી એવી બગીચો, ગાર્ડન, મંદિર બનાવી દો. તમે વડીલોને અમારા આજુબાજુમાં જાજા બિલ્ડિંગો છે, તો તમે મંદિર બનાવો તો વડીલોને બધાને આજુબાજુમાં એ ઉપયોગ આવે. બાકી તમે એ કોલોની બનાવો તો બધાને નુકસાનકાર્ય છે અને બધાને તકલીફ પડે એવું છે. રોજ ઉઠીને અમારે એની હારે માથાકૂટ કરવી ને એ લોકો કોઈ વાતમાં સમજે નહીં, તો અમારે શું રોજ ઉઠીને એની હારે માથાકૂટ કરવી? એટલે તમે આ વસ્તુ રહેવા દે અને અમારા હિતમાં કંઈક વિચારો સારું તો સારા માટે અમે આ તમને પ્રાર્થના કરી છે અને આ તમને વિનંતી કરી છે કે અમને બધાને સપોર્ટ કરી અને તમે સારી એવી જગ્યા એ લોકોને આપો અને અમારા હિતમાં અમે અહીંયા કંઈક બનાવો. મારું નામ દીપ્તિ છે. અમે લોકો અહીંયા કોપરસેનમાં રહીએ છીએ. અમને લોકોને એવી જાણ થઈ છે કે અહીંયા આવાસ કોલોની કે લેબર કોલોની બને છે, પણ એમાં બહુ બધું નુકસાન થઈ શકે એમ છે આજુબાજુવાળા વિંગને, આજુબાજુવાળા બિલ્ડિંગવાળાને, કે અમારી બધી દિવાલમાં પણ એ લોકો અંદર આવી શકે, અમારા છોકરાઓ પણ બહાર ના નીકળી શકે. પ્લસ એ લોકો તો બધું રોજ સાંજે દારૂ પીવે, નોનવેજ ખાયા તે એવું બધું કરતા હોય છે. એના કારણે અમારા આ એરિયામાં થોડુંક નુકસાન થાય એવું છે. એટલા માટે અને અમારા છોકરાને પણ પ્રોબ્લેમ થયું છે. નાના નાના બાળકો બહાર ન નીકળી શકે, કારણ કે એ લોકો તો બધા કેવા હોય એ તો બધાને જાણ હોય જ. એટલે અમારા બધાની એવી રિક્વેસ્ટ છે કે અહીંયા તમને લોકોને આ એરિયામાં ક્યાંય અમારા આજુબાજુમાં ગાર્ડન કે એવું કશું છે નહીં, એટલે ગાર્ડન કરવાનો વિચાર છે અને આવારા તત્વોને અહીંયા અમારા એરિયાથી દૂર રાખવાની અમારી ગણતરી છે.